શાળાઓમાં ડમી કલ્ચરને લઈને ગુજરાત બોર્ડે કાર્યવાહી કરી છે। અમદાવાદની 3 શાળાઓને GSHSEBએ નોટિસ આપી છે। વિદ્યાર્થીઓની 30%થી ઓછી હાજરી મળી આવતા નોટિસ ફટકારવામાં આવી છે। શાળા સંચાલક મંડળના અધ્યક્ષની શાળામાં ડમી કલ્ચર, જેમાં AK ભરવાડની ગાયત્રી વિદ્યાલયમાં ઓછી હાજરી જોવા મળી। સાયન્સ સિટી વિસ્તારની SS ડિવાઇન સ્કૂલને પણ નોટિસ ફટકારાઈ છે। નરોડાની ડિવાઇન સ્કૂલમાં પણ 30%થી ઓછી હાજરી જોવા મળી છે। શાળાની માન્યતા રદ કેમ ન કરવી તે અંગે શોકોઝ નોટિસ ફટકારાઈ છે। ગુજરાત બોર્ડ દ્વારા 4 મહિના પહેલા જ તપાસ કરાઈ હતી। બોર્ડની પરીક્ષાને લઈને શાળામાં ઓછી હાજરીનો ટ્રસ્ટીનો દાવો। વિદ્યાર્થીઓ તો રેગ્યુલર આવતા જ હોય છે અમારે, પણ બોર્ડની પરીક્ષા વખતે થોડું આગળ પાછળ સંખ્યા હોય। બાકી રેગ્યુલર મારી સ્કૂલ ચાલુ છે, પ્રેક્ટિકલ બી ચાલુ છે, અમારી પાસે પ્રેક્ટિકલની બધી વ્યવસ્થા બી છે। સાયન્સ એટલે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી બધી લેબ પણ છે અને બધા સાધનો પણ છે, કેમિકલ્સ પણ છે અને બધી વ્યવસ્થા બી છે। કેટલીક શાળાઓમાં ચાલતા ડમી કલ્ચરને લઈને અમદાવાદ શહેરની 3 શાળાઓને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નોટિસ આપવામાં આવી છે। જેમાં નરોડા વિસ્તારની 2 શાળાઓ, જેમાં ગાયત્રી વિદ્યાલય અને ડિવાઇન લાઈફ સ્કૂલનો સમાવેશ થાય છે। આ ઉપરાંત SS ડિવાઇન સ્કૂલ સાયન્સ સિટી વિસ્તારની છે, એને પણ નોટિસ આપવામાં આવી છે। આ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી અને તેમાં ખાસ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ હોય એમની હાજરી માત્ર કાગળ પર પૂરવામાં આવતી હતી, જ્યારે એકચ્યુઅલમાં હકીકતમાં તેઓ શિક્ષણ મેળવતા હતા ખાનગી કોચિંગ ક્લાસીસમાં। આ પ્રકારની શાળાઓમાં એટલે કે જે શાળાઓમાં આ પ્રકારની સિસ્ટમ ચાલતી હતી એમની સામે હવે બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। 4 મહિના પહેલા બોર્ડ દ્વારા ઇન્સ્પેક્શન એટલે કે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। એ ઇન્સ્પેક્શન દરમિયાન આ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી પાંખી જોવા મળી હતી, જેના કારણે હવે નોટિસ આપી અને ખુલાસો કરવા માટે પણ બોર્ડ દ્વારા શાળાઓને સૂચના આપવામાં આવી છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। બોર્ડની પરીક્ષાને લઈને શાળામાં ઓછી હાજરીને લઈને અહીંયા ટ્રસ્ટીએ દાવો કર્યો હતો। ત્યારે શાળાઓમાં ડમી કલ્ચરને લઈને ગુજરાત કાર્યવાહી કરવામાં આવી છે। GSHSEB દ્વારા નોટિસ આપવામાં આવી છે। અમદાવાદની 3 શાળાઓને 30%થી ઓછી હાજરીને લઈને નોટિસ ફટકારાઈ છે।